અત્યારે જે સ્ટેજ માથે હાલી રહ્યું છે, અત્યારનું જે વાતાવરણ છે એને અનુલક્ષીને એક ગઝલ લખી હતી. પ્રોગ્રામ હમણાં હતો ને, એક છોકરો આવ્યો પણ એવો બધો ડેકારો બગડાટી સ્ટેજ માથે કરી નાખી. અને પછી પ્રોગ્રામ પૂરો થયો એટલે સિનિયર હોવાને નાતે એને મને પૂછ્યું, મને કે રાજુભાઈ મારું હાલશે ને? અને ઘરે જઈને એક ગઝલ લખાણી કે કઈ પ્રોગ્રામ તારું હાલશે, ખોટું બોલતા આવડે છે ને તો તારું હાલશે, કઈ પ્રોગ્રામ તારું હાલશે. ક્યાંય પુસ્તકમાં ન હોય એવી મનગઢ વાતું કરજે, ક્યાંય પુસ્તકમાં ન હોય એવી મનગઢ વાતું કરજે. ડેકારો કરતા આવડે છે ને તો તારું હાલશે, કઈ પ્રોગ્રામ તારું હાલશે. આને તો હાવ બસ સ્ટેન્ડ જેવું કરી નાખ્યું, આને તો હાવ બસ સ્ટેન્ડ જેવું કરી નાખ્યું. રાયડું પાડતા આવડે છે ને તો તારું હાલશે, કઈ પ્રોગ્રામ તારું હાલશે. રહોડામાં હાહુ અને વહુ બાજતા હોય એવું સ્ટેજ માથે કર્યું. રહોડામાં હાહુ અને વહુ બાજતા હોય એવું સ્ટેજ માથે કર્યું. હાવ ધડ માથા વિનાની વાતું કરજે તો તારું હાલશે, કઈ પ્રોગ્રામ તારું હાલશે. હવે નીકળી બવાર છે, સતત વિવાદમાં ઘેરાયેલો રહેજે, સતત વિવાદમાં ઘેરાયેલો રહેજે. ફાકા ફોજદારી કરતા આવડે છે ને તો તારું હાલશે, કઈ પ્રોગ્રામ તારું હાલશે. અને છેલ્લે દુઃખ સાથે મારું તખલ્લુસ છે. રાજ મનમાં બહુ મૂંઝાણો સાહિત્ય ભેળું કરીને, રાજ મનમાં બહુ મૂંઝાણો સાહિત્ય ભેળું કરીને. તબલા અને ઢોલક ઉપર જેમ ફાવે એમ ધૂંબા મરાવજે, તબલા અને ઢોલક ઉપર જેમ ફાવે એમ ધૂંબા મરાવજે તો તારું હાલશે, કઈ પ્રોગ્રામ તારું હાલશે.